નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષકની જે શિક્ષણ બોર્ડ દ્વારા ભરતી પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. એના વિશે તમામ જાણકારી આજના આ વિડીયોમાં તમને મળી રહેશે. બધી જ માહિતી સિલેબસથી લઈને પરીક્ષા ક્યારે લેવામાં આવશે, ફોર્મ કેમનું ભરશો, કઈ તારીખ સુધી ભરી શકશો, લાયકાત શું છે, શું શિક્ષણ જોઈશે, બધી જ વસ્તુઓની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. તો આ ભરતીમાં કુલ 204 જગ્યા છે. તો અને અનુભવ હોય, મેં પહેલાં થંબનેલમાં એટલે જ તમને કહી દીધું કે તમારો સમય ના બગડે, તો તમારો 5 વર્ષનો શિક્ષણનો વહીવટી અનુભવ હોવો જોઈએ. હવે ભરતીમાં એ સ્પષ્ટ છે કે આ 5 વર્ષનો અનુભવ તમે જો કોઈ પ્રાઇવેટ શાળામાંથી મેળવ્યો હોય તો પણ ચાલશે. ઓકે, તો જેમને પણ એ રીતનો અનુભવ છે એ વિડીયોમાં છેક સુધી બન્યા રહો, તમને બધી માહિતી આજના આ એક વિડીયોમાં મળી જશે. ચાલો પહેલી આપણે વાત કરીએ પરીક્ષાનો કાર્યક્રમ શું છે, એનું શિડ્યુલ શું છે. એનું જાહેરનામું જે છે 13/1/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. વર્તમાન પત્રોમાં એની જાહેરાત 14/1/2026ના રોજ થઈ. ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તેનો 15/1/2026થી લઈને 27/1/2026 સુધીનો છે. એટલે કે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. 27 તારીખ સુધી રાત્રિના 11:59 સુધી તમે જે છે ફોર્મ ભરી શકવાના છો. તો હાલ જ ફોર્મ ભરો, અને તમે જો લાયકાત ધરાવો છો તો હાલ જ જઈને ફોર્મ ભરો. ફી ભરવાનો આનો સમયગાળો 15/1/2026થી લઈને 28/1/2026 સુધીનો રહેશે. પ્રાથમિક પરીક્ષાની પ્રિલિમ્સની તારીખ પણ તમને સંભવિત આપી દીધી છે કે 1/3/2026ના રોજ આની જે પ્રિલિમ્સની એક્ઝામ છે એ રહેશે. મુખ્ય પરીક્ષા આની એપ્રિલ-મે 2026માં સંભવિત છે, એટલે એપ્રિલ કાં તો મે મહિનામાં રહેશે. એટલે તબક્કાવાર 2 પરીક્ષાઓ આવશે, એક પ્રાથમિક પ્રિલિમ્સ આવશે અને પછી મેઇન્સ આવશે. સિલેબસથી લઈને બધું જ આજના એક વિડીયોમાં આપણે જોવાના છીએ. હવે આગળ વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. તો તમારી પાસે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કાંઈ પણ બેચલર ડિગ્રી હોવી જોઈએ, અને તમે બીએડ કરેલું હોવું જોઈએ, એ પણ માન્ય યુનિવર્સિટીમાંથી, અથવા તો BLD જે બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે એ કરેલું હોવું જોઈએ, અથવા તો બીએડ NCTE માન્ય અથવા PTC કોઈ પણ કોર્સ હોય, DL-DED કર્યું હશે તો પણ ચાલશે. તો આટલા જે DL-ED જે પણ જે કોર્સ છે તમે કરેલા હોવા જોઈએ, માન્યતા હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત છે NCTEના ધારાધોરણ મુજબ તમારી પાસે હોવી જોઈએ. ચાલો આગળ વાત કરીએ અનુભવની વિગતો. એક્સપિરિયન્સ કેટલો જોઈશે? 5 વર્ષનો, જેવી આપણે આગળ વાત કરી. તો સરકારી શાળામાં હોવો જોઈએ, પંચાયત અથવા લોકલ બોડીઝનો હોવો જોઈએ, ગ્રાન્ટીન એડનો હોવો જોઈએ, નોન ગ્રાન્ટીન એડ ખાનગી શાળાઓનો હોવો જોઈએ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ શાળા ચાલશે. બરોબર, મુદ્દે તમારે 5 વર્ષનો અનુભવવાળા હોવા જોઈએ. બરોબર, શરત એટલી છે કે ઉમેદવાર હાલ ટીચરમાં હોવો જોઈએ અથવા તો વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતો હોવો જોઈએ. એટલે તમે પહેલાં 5 વર્ષ નોકરી કરીને હાલ બીજી કોઈ નોકરી કરી રહ્યા છો તો એવું નહીં ચાલે. બરોબર, ચાલો હવે આગળ આપણે વાત કરીએ કે વય મર્યાદા આની કેટલી છે અને અન્ય લાયકાત કેટલી છે. વય મર્યાદાની 42 વર્ષ મેક્સિમમ હોવી જોઈએ, જે બધી જ પરીક્ષાઓમાં હોય છે એ રીતે. અનામત વર્ગ અને જે મહિલા ઉમેદવારો છે એમને છૂટછાટ મળશે. બરોબર, આગળ વાત કરીએ કોમ્પ્યુટર લાયકાત કેટલી હોવી જોઈએ. અહીં 2025 ભૂલથી લખી દીધું છે, અહીંયા 2026 આવશે. ઓકે, 4/4/2026ના રોજની સ્થિતિ અનુસાર 42 વર્ષ જે છે વય જે મર્યાદા છે એ તમારી હોવી જોઈએ. આગળ વાત કરીએ કોમ્પ્યુટર લાયકાત કેટલી હોવી જોઈએ. તો CCEનું તમે પરીક્ષા પાસ કરેલી હોય છે, અથવા 10મા અથવા 12માનું કોમ્પ્યુટર વિષય તમારો હોવો જોઈએ, એની અંદર પાસ કરેલી હોવી જોઈએ પરીક્ષા. ભાષા શું હોવી જોઈએ? તો ગુજરાતી અને અથવા હિન્દીનું તમને પૂરું જ્ઞાન હોવું જોઈએ, બસ એટલું માંગ્યું છે. આગળ હવે આપણે વાત કરીએ કે ખાલી જગ્યાઓની વિગત. તો 204 કુલ જગ્યા છે, એમાં PH કેટેગરી માટે અને અનામત માટે 32 જગ્યાઓ છે. આગળ વાત કરીએ જે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ મુજબની જગ્યાઓની યાદી અમદાવાદ, સુરત, રાજકોટ વગેરે નોટિફિકેશનમાં તમને આપેલી જ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન જગ્યાઓમાં વધઘટ કરવાનો અધિકાર બોર્ડને આધીન છે. આગળ હવે વાત કરીએ કે અરજી પ્રક્રિયા શું છે. તો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું છે. પર્સનલ ડિટેલ્સ જે છે અંદર નાખવાની, ફોટા નાખવાના, કન્ફર્મ એપ્લિકેશન કરવાનું, પ્રિન્ટ એપ્લિકેશન કરવાનું. ક્યાં જઈને કરશો ઓનલાઈન એપ્લાય? sebeexam.org ઉપર જો તમને આપ્યું છે, અને નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ, ત્યાંથી તમારે જે છે અરજી કરવાની છે. જનરલ સામાન્ય વર્ગ છે એમના માટે 350 રૂપિયા ફી રહેશે, પ્લસ જે સર્વિસ ચાર્જ હોય એ. SC, ST, SC, BC, PHEWS માટે 250 સર્વિસ ચાર્જ રહેશે. નેટ બેન્કિંગ થ્રુ, કાર્ડ થ્રુ
તમે જે છે પેમેન્ટ કરી શકશો. હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો એક્ઝામ પેટર્ન શું રહેશે? તો તબક્કો 1 અને તબક્કો 2 બે પરીક્ષા છે. ટોટલ પ્રિલિમ્સ છે પછી મેઇન્સ છે. તો હેતુ છે એનો સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે, સ્ક્રીનિંગ ટેસ્ટ ઓનલી. પ્રકાર છે એનો MCQ બહુ વિકલ્પ હોવો જોઈએ. ગુણ છે એના 200 માર્ક, સમય 120 મિનિટ તમને આપવામાં આવશે. અને જે પ્રિલિમ્સના માર્ક્સ છે મેરિટમાં નહીં ગણાય, તમારે ફક્ત પાસ કરવાની છે પ્રિલિમ્સ. મુખ્ય પરીક્ષા જે છે આખરી પસંદગી એના આધારે થશે. એની અંદર સિલેક્શન રેશિયો કેટલો છે? તો 1:7 એપ્રોક્સ છે. ઓકે, તો 7માંથી 1 જણું સિલેક્ટ થાય એવું છે. હવે માળખું એનું શું રહેશે? પેપર 1નું ડિસ્ક્રિપ્ટિવ રહેશે અને પેપર 2માં MCQ રહેશે. આમાં પણ આગળ વાત કરીએ પ્રાથમિક પરીક્ષાનું સ્ટ્રક્ચર ઓફ પ્રિલિમિનરી એક્ઝામનું માળખું શું છે? તો ટોટલ તમને 200 માર્કનું પેપર આપવામાં આવશે. 120 મિનિટનો સમય હશે. મીડિયમ ગુજરાતી ભાષામાં જ પેપર હશે. તો જનરલ સ્ટડીઝના 50 પ્રશ્નો તમને પૂછશે અને સબ્જેક્ટિવ રિલેવન્ટ 150 પ્રશ્ન તમને પૂછશે. આમ તમારી પાસે ટોટલ 200 પ્રશ્ન આવશે. ઓકે, માર્કિંગ સ્કીમ કેવી છે? તો સાચો જવાબ હશે તો એક ગુણ મળશે અને ખોટો જવાબ હશે તો તમારો જે છે નેગેટિવ માર્કિંગ જે છે 0.25નું થશે. સ્કીપ તમે ઓપ્શન કરશો તો તમારું નેગેટિવ માર્કિંગ નહીં ગણાય, એ તો આપણને ખબર જ છે. આગળ વાત કરીએ કે અભ્યાસક્રમ જે પ્રાથમિક કસોટીનો સિલેબસ છે પ્રિલિમ્સનો એ કેટલો રહેશે? તો જનરલ સિલેબસ 50 માર્કનો જે છે ગુજરાતની ભૂગોળ, એમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો હશે, બંધારણ હશે, નીતિ આયોગ હશે, જનરલ મેન્ટલ એબિલિટી બૌદ્ધિક ક્ષમતા હશે, સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ICT હશે ને વર્તમાન પ્રવાહો હશે. જે પાર્ટ 2 છે એની અંદર તમને ગુજરાતી પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947નું છે સિલેબસ, RTE એક્ટ 2009 એન્ડ રૂલ્સ 2012 છે, NEP 2020 એન્ડ એજ્યુકેશન પોલિસીસ છે, સ્કેમ્સ છે, ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ છે, એજ્યુકેશન સાયકોલોજી એન્ડ મેનેજમેન્ટ છે. આગળ હવે આપણે વાત કરીએ કે મુખ્ય પરીક્ષાનું જે સ્વરૂપ છે 200 માર્કની એક્ઝામ છે એમાં પેપર 1 શાનું છે? તો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું છે અને પેપર 2 જે છે MCQ ટાઈપનું છે. પેપર 1માં જે છે 100 માર્ક તમને મળશે. સમય રહેશે 3 કલાક. વિષય હશે ભાષા અને વિષય વસ્તુ. બહુ વિકલ્પ પ્રશ્નો MCQ ટાઈપમાં 100 માર્કના જ ગુણ છે. સમય હશે 1 કલાક. વિષય હશે વહીવટી અને શૈક્ષણિક નિયમો. આમાં નેગેટિવ માર્કિંગ રહેશે 0.25 માર્કનું. વર્ણનાત્મકમાં તો નેગેટિવ માર્કિંગ ના હોય. ચાલો આગળ હવે આપણે વાત કરીએ કે મેઇન્સ પેપર 1નો અભ્યાસક્રમ શું રહેશે? તો ગુજરાતી ભાષામાં જે આપણે વાત કરી ને પેપર 1 ડિસ્ક્રિપ્ટિવ, એમાં ગુજરાતી ભાષા 30 માર્ક, અંગ્રેજી ભાષા 30 માર્ક, સામાજિક વિજ્ઞાન 10 માર્ક, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક, ગણિત 10 માર્ક, પર્યાવરણ વિજ્ઞાન 5 માર્ક અને હિન્દી અને સંસ્કૃત 5 માર્કનું રહેશે. લેવલ સ્તર મુદ્દા નંબર 3 જે છે 3 થી 7 માટે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 1 થી લઈને 8ના પાઠ્યપુસ્તકના સ્તરનું રહેશે. એટલે એટલું તમારું જે છે લેવલ રહેશે 3 થી 7 માટે. એટલે સામાજિક વિજ્ઞાન લઈ લો, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત, પર્યાવરણ વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃત, એમાં 3 થી 7ના જે પાઠ્યપુસ્તકો છે એ તમારે કરીને જવાના છે. મેઇન્સ પેપર 2ના અભ્યાસક્રમની વાત કરીએ તો એજ્યુકેશન પેડોલોજી છે, ઓફિસ પ્રોસિજર છે, ધ ગુજરાત પંચાયત સર્વિસનું કન્ડક્ટ રૂલ્સ 1998ના જે છે એ, ધ ગુજરાત પંચાયત ડિસિપ્લિન એન્ડ એપીયલ રૂલ્સ 1997નું જે છે એ, ધ ગુજરાત સિવિલ સર્વિસ પે એલેવન્સીસ જનરલ કન્ડિશન્સ જે છે રૂલ્સ 2002 છે, ધ ગુજરાત સિવિલ સર્વિસીસનું જે રૂલ્સ છે 1967 એના પ્રમાણે, ધ ગુજરાત પંચાયત એક્ટ 1993 પ્રમાણે, પછી ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ 1949 પ્રમાણે અને રાઇટ ઓફ ચાઇલ્ડ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ 2012. આવો એનો કંઈક સિલેબસ છે. એમાં એડમિનિસ્ટ્રેટિવ એન્ડ લીગલ જે છે વસ્તુઓ એની ઉપર તમારો ભાર અહીં વધુ મૂક્યો છે. આગળ આપણે વાત કરીએ અહીં તમે જે છે એપ્લાય ક્યાંથી કરી શકો છો? તો www.sebeexam જે છે sebeexam.org છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તમારે ડોક્યુમેન્ટનું ચેકલિસ્ટ કરવાનું છે, ફી રિસિપ્ટ તમને મળી જાય, સર્ટિફિકેટ તમારે જોઈ લેવાના છે અને તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ પણ ખોટી માહિતી અંદર ના નાખો કે અનુભવ વિશે કે કોઈ પણ પ્રકારની, નકર એ ઉમેદવારને ગેરલાયકાત ઠેરવવામાં આવશે. તો અહીં એમનો જે હેલ્પલાઇન નંબર છે એ પણ આપેલો છે, તો ત્યાંથી તમે જે છે વધારાની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો ઓલ ધ બેસ્ટ. જો તમને આ જોબ યોગ્ય લાગે તો જરૂરથી એપ્લાય કરજો.